Hello friends, welcome all in the third part of chapter number 7 permutation and combination. લાસ્ટ સેશન ની અંદર આપણે પરમ્યુટેશન ની થોડી ઘણી ચર્ચા કરી અને સ્વાધ્યાયની આજે આપણે શરૂઆત કરીશું. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો આજના સેશન ની અંદર 8 ફેક્ટોરિયલ નો જવાબ ઓલરેડી આપણે લખીને આવ્યા છે, બરાબર. છતાં એક વખત કહી દઉં તમને કે 8 ફેક્ટોરિયલ એટલે આપણને ખ્યાલ જ છે કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 5 4 3 2 ને 1 થાય. એટલે આને તમે 40 320 લખી શકો છો. એમ તો ઓલરેડી આપણે આનો જવાબ લખી જ આવેલા છે, પણ છતાં એક વખત પાછો લખી દીધો, બરાબર. ત્યાર પછી નંબર 2 માં છે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. હવે 4 ફેક્ટોરિયલ એટલે 24 અને 3 ફેક્ટોરિયલ એટલે 6, એટલે જવાબ 18 થઈ ગયો, બરાબર. બહુ સરળ દાખલા છે ભાઈ. નંબર 2 ની અંદર છે કે સાબિત કરો કે આ થશે કે નહીં થશે. તો પહેલા LHS ની અંદર છે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ. હવે આપણને ખબર છે કે 3 ફેક્ટોરિયલ એટલે 6 અને 4 ફેક્ટોરિયલ એટલે 24, તો આ થઈ ગયો તમારો જવાબ 30. એટલે લેફ્ટ સાઈડ નો જવાબ 30 આવ્યો. અને એવું તમે રાઈટ સાઈડ પર વિચારો તો RHS માં જવાબ છે 7 ફેક્ટોરિયલ. હવે 7 ફેક્ટોરિયલ નું મીનિંગ થશે 7 6 5 4, આપણને એવું ખ્યાલ જ છે, તો એ થઈ જશે 50 40, બરાબર. તો ક્લિયર છે ને અહીંયા કે ભાઈ માટે LHS ઇઝ નોટ ઇક્વલ્સ ટુ RHS, બરાબર. LHS ઇઝ નોટ ઇક્વલ્સ ટુ RHS. એટલે 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ થશે નહીં, રાઈટ. બહુ સિમ્પલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર ની અંદર છે કે નંબર 3 ની અંદર તમારે 8 ફેક્ટોરિયલ બાય 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ નો જવાબ શોધવો છે. બહુ ધ્યાનથી સમજો. બોલો, 8 ફેક્ટોરિયલ એટલે 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ફેક્ટોરિયલ લખી શકાય, ડિવાઇડેડ બાય 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ તો છે જ. 6 ફેક્ટોરિયલ કેન્સલ, 8 ગુણ્યા 7 એટલે 56 ભાગ્યા 2, એટલે તમારો જવાબ થઈ જશે 28, રાઈટ. તો સરળ ક્વેશ્ચન છે ભાઈ. નંબર 4 થોડો અગત્યનો, બહુ ધ્યાનથી સમજો. તમને આપ્યું છે 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ x/8 ફેક્ટોરિયલ હોય તો તમારે x ની કિંમત શોધવાની છે. હવે બહુ ધ્યાનથી સમજો શું કહેવા માંગુ છું. 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7, અચ્છા 7 ફેક્ટોરિયલ ને 7 ઇન્ટુ 6 ફેક્ટોરિયલ લખી શકાય, અને આ જે 8 ફેક્ટોરિયલ છે એને બદલે 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ફેક્ટોરિયલ પણ લખી શકાય. એટલે હવે તમારી પાસે ટૂંકમાં શું આવ્યું કે બધાના છેદમાંથી 6 ફેક્ટોરિયલ તમે કોમન લઈને કેન્સલ કરી દો. તો અહીંયા 1 પ્લસ 1/7 ઇઝ ઇક્વલ્સ ટુ x/8 ઇન્ટુ 7. ચલો ડાબી બાજુ લસા લઈ લઈએ. તો 7 વત્તા 1 ભાગ્યા 7 x ભાગ્યા 8 ગુણ્યા 7. તો ટૂંકમાં હવે આ 7 7 પણ કેન્સલ બંને બાજુથી, એટલે શું બચશે 8 બરાબર x ભાગ્યા 8. તો એનો મીનિંગ કે x બરાબર 64 થઈ. આ તમારો ફાઇનલ આન્સર. ઓકે, તો જો એક પોઈન્ટ તમને કહી દઉં ખાલી ખાનગીમાં. ધારો કે આવો કોઈ સવાલ આવે કે 1/n ફેક્ટોરિયલ પ્લસ 1/n પ્લસ 1 ફેક્ટોરિયલ બરાબર x/n પ્લસ 2 ફેક્ટોરિયલ. તો તમે ઇમ્પ્લાઇઝ x બરાબર n પ્લસ 2 નો સ્ક્વેર ડાયરેક્ટ લખી શકો.
બરાબર ધારો કે કોઈક જગ્યાએ તમને આવું યુઝ કરવાનું આવ્યું તો તમને આનો ડાયરેક્ટ જવાબ ખબર હોવી જોઈએ જેમ કે તમારું જે આ સ્વાધ્યાય આપણે ચાલુ કર્યું એની જસ્ટ ઉપર એક એક્ઝામ્પલ છે આવો જ કંઈક એક્ઝામ્પલ છે એમાં 8 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ અને 10 ફેક્ટોરિયલ એવી રીતે આપ્યું છે હવે n ફેક્ટોરિયલ નો મીનિંગ શું કે ધારો કે તમે આ દાખલાને ધ્યાનમાં લઈને n બરાબર 6 વિચારો તો અહીંયા 6 ફેક્ટોરિયલ તો આ 6 પ્લસ 1 એટલે 6 પ્લસ 1 એટલે 7 ફેક્ટોરિયલ તો આ 6 પ્લસ 2 એટલે 8 ફેક્ટોરિયલ થઈ ગયું તો જો 1/6 ફેક્ટોરિયલ 1/7 ફેક્ટોરિયલ બરાબર x/8 ફેક્ટોરિયલ હતું તો આપણે જવાબ x બરાબર 64 તો 64 ને હું 8 નો સ્ક્વેર પણ લખી જ શકું તો ટૂંકમાં મેં નિયમ એ જ લગાવ્યો છે કે અહીંયા n+2 નો સ્ક્વેર થઈ જશે બરાબર આ જ પ્રોપર્ટી તમારી આ જે સ્વાધ્યાય ચાલુ થયું છે એની એક્ઝેક્ટ ઉપરનું એક્ઝામ્પલમાં પણ આ પ્રોપર્ટી તમે અપ્લાય કરી શકો ઓકે ચાલો નંબર 5 ની અંદર આ પણ બહુ સહેલું છે ભાઈ તમારે સીધું જ NPR નું સૂત્ર મેળવવું છે NPR નું સૂત્ર આપણી પાસે હોય n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ હોય બરાબર એમાં પહેલું તમને આપ્યું છે n બરાબર 6 r બરાબર 2 એટલે તમારે જોઈએ છે 6p2 નું સૂત્ર એટલે 6 ફેક્ટોરિયલ બાય 6 6 માઇનસ 2 ફેક્ટોરિયલ થઈ જશે બરાબર ચાલો એટલે આ 6 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ થઈ ગયું તો 6 into 5 into 4 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ ટૂંકમાં તમારો જવાબ આવી ગયો 30 એવું જ બીજામાં શું છે જરા ચેક કરીને કહેજે બીજાની અંદર તમારી પાસે છે n બરાબર 9 અને r બરાબર 5 એટલે તમારે જોઈએ છે સૂત્ર 9p5 તો આ થઈ જાય 9 ફેક્ટોરિયલ બાય 9 માઇનસ 5 ફેક્ટોરિયલ એટલે 9 ફેક્ટોરિયલ ના છેદમાં 4 ફેક્ટોરિયલ એટલે 9 8 7 6 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ એટલે હવે ધારો કે તમારે આનો જવાબ ચેક કરવો હોય તો તમારી પાસે છે 9 into 8 into 7 6 into 5 એટલે તમારો જવાબ આવી જશે 15120 ઓકે 15120 કારણ કે 4 ફેક્ટોરિયલ તો ઉપર નીચેથી કેન્સલ થઈ જશે ઓકે સો અહીંયા તમારું આ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય તો હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની ઉપર જઈએ 7.3 બરાબર સરળ સ્વાધ્યાય છે ધ્યાન આપી લઈએ આજે સ્વાધ્યાય છે ભાઈ 7.3 એમાં થોડું ધ્યાન આપવા જેવું બરાબર હવે આગળ પણ મેં તમને કીધેલું કે લખાણ એટલું બધું જરૂરી નથી સમજવું જરૂરી છે બરાબર અને ફાઇનલ આન્સર તમે મેઇન જે કેલ્ક્યુલેશન કરો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બરાબર લખાણ તમે તમારા હિસાબે લખવું હોય તો લખી શકાય નહીં લખવું હોય તો પણ ચાલે સવાલ એવો છે કે 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને ચલો 1 થી 9 અંક એટલે કે તમારી પાસે ઓપ્શનમાં 1 2 3 4 5 6 7 8 અને 9 આવા 9 આંકડાઓ છે 3 અંકની સંખ્યા બનાવવાની છે પુનરાવર્તન સિવાય 3 અંકની સંખ્યા બનાવવાની પુનરાવર્તન સિવાય તો હવે બહુ સિમ્પલ છે ભાઈ કે ધારો કે હું 3 અંકની કોઈ ગોઠવણી વિચારું શબ્દ વાપરી દીધો છે પુનરાવર્તન સિવાય બરાબર તો 3 આંકડાની સંખ્યાઓ માટે આ પહેલો આ બીજું ને આ બાય ડિફોલ્ટ ત્રીજું થઈ જશે તો બોલો ટોટલ 9 આંકડાઓ છે 0 કશે આવતું નથી તો અહીંયા તમારી પાસે 9 રીતે આવશે પુનરાવર્તન સિવાય કીધું એટલે અહીંયા કમ્પલસરી 8 અને અહીંયા કમ્પલસરી 7 થઈ જશે તો સીધો જ જવાબ તમારો શું થવાનો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 એટલે 504 બરાબર પણ હવે તમે એક સિમ્પલ વેમાં વિચારો કે સર આમાં પરમ્યુટેશન એટલે કે જે ક્રમ છે ભાઈ એના તો સૂત્રનો કોઈ ઉપયોગ જ નહીં આવ્યો તો હવે એના સૂત્રનો ઉપયોગ કરીને બી બતાવો તો ઓર જો તમારી પાસે 3 સ્થાન છે અને 9 અંકો છે તો આપણે એવું કહી શકીએ ને કે 9 અંકોની 3 સ્થાનમાં ગોઠવણીના પ્રકાર બરાબર 9p3 9p3 એટલે ભાઈ 9 ફેક્ટોરિયલ બાય 9 માઇનસ 3 ફેક્ટોરિયલ એટલે 9 ફેક્ટોરિયલ બાય 6 ફેક્ટોરિયલ એટલે 9 into 8 into 7 into 6 ફેક્ટોરિયલ બાય 6 ફેક્ટોરિયલ
તો પણ આ જવાબ 9 into 8 into 7 એટલે 504 જ આવશે. બરાબર, જસ્ટ અ મિનિટ. બરાબર, તો આનો પણ જવાબ 504 જ આવ્યો. ઓકે, બટ જે પહેલી મેથડ બતાવી એ નોર્મલ ગણતરીના મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરીને મેથડ બતાવી. જ્યારે બીજી મેથડની અંદર મેં જે વાત કરી તેમાં આપણે કોનો ઉપયોગ કર્યો? ક્રમચયનો ઉપયોગ કર્યો. બરાબર, તમે બંનેમાંથી કોઈ પણ મેથડ વાપરી શકો. મેં ઓલરેડી તમને શરૂઆતમાં કીધું છે કે ક્રમચય એટલે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત જ છે એક પ્રકારનો, પણ એક સૂત્રથી તમે ડિફાઇન પ્રોપરલી કરી શકશો. બરાબર, સો હોપ કે આ પોઈન્ટ ક્લિયર. જો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પણ કે અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકની સંખ્યા બનાવવાની છે. 4 અંકની સંખ્યા બનાવવાની છે. હવે અહીંયા એક પ્રોબ્લેમ એવો ઉભો થાય કે તમારી પાસે 0 પણ પિક્ચરમાં આવશે, કારણ કે ઉપરના દાખલાની અંદર તો કીધું જ હતું કે 1 થી 9 જ વાપરવાના. હવે અહીંયા 4 આંકડાની સંખ્યામાં તમારે 0 પણ લેવું પડશે, કારણ કે કોઈ ક્લેરિફિકેશન આપ્યું નથી. તો 4 આંકડાની સંખ્યાની વાત કરીએ ધારો કે આપણે, બરાબર, તો પહેલો, બીજો અંક, ત્રીજો અંક ને આ ચોથો. સો હવે કમ્પલસરી તમારે શરૂઆત ક્યાંથી કરવી પડશે? તો કે એકમ, દશક, સો, એકમ, દશક, સો અને હજાર. તો કમ્પલસરી તમારે હજારના સ્થાનથી જ શરૂઆત કરવી પડશે. કેમ એવું 1000ના સ્થાનથી શરૂઆત કરવી પડશે? કારણ કે તમને કન્ફર્મ કીધું છે કે 4 અંકની સંખ્યા જોઈએ છે. હવે જો તમે પાછળથી શરૂઆત કરો, એટલે કે એકમના સ્થાનથી શરૂઆત કરો, તો તમે એવી કન્ડિશન ભૂલી જશો કે આગળ જો 0 આવે, બરાબર, આગળ જો 0 આવે તો શું? જો આગળ 0 આવ્યું ધેટ મીન્સ કે તમારી સંખ્યા 3 અંકની જ બનશે. ધારો કે તમે 0, 3, 4 અને 5 આવું બનાવ્યું, ભલે આ 4 અંકની કહેવાય, પણ બેઝિકલી 0 આગળ હોય તો એ કેટલા અંકની સંખ્યા થશે? 3 અંકની જ સંખ્યા થશે. તો આવા પોઈન્ટમાં તમારે કયો કન્સેપ્ટ યાદ રાખવાનો? કે જ્યારે પણ જે બેઝિક કન્ડિશન છે તેને તમારે પહેલા ફૂલફિલ કરવાની. તો અહીંયા આપણી બેઝિક કન્ડિશન શું છે? કે એકમ, દશક અને 100, એકમ, દશક અને 100 ને 1000. તો આમાં કમ્પલસરી 1000ના સ્થાન પર 0 આવવું જોઈએ નહીં. તો હું એમ કહું કે અહીંયા શૂન્ય સિવાય, એટલે કે 0 સિવાય બોલો કેટલા ઓપ્શન રહેશે તમારી પાસે? તો કે 9 માં ટોટલ 10 ઓપ્શન છે. 10 માંથી 0 સિવાય કેટલા ઓપ્શન? 9 ઓપ્શન રહેશે. બરાબર, ચાલો હવે બાકીના કેટલા સ્થાન બચ્યા? 3 સ્થાન બચ્યા. હવે આ 3 સ્થાન માટે, 3 સ્થાન માટે ચલો અહીંયા કેટલી રીતે કરશો? ટોટલ 10 ઓપ્શન હતા, 10 માંથી 0 સિવાય તમે 9 રીતે 1000ના સ્થાનમાં ગોઠવણી કરી. બરાબર છે. હવે આ જે એકમ, દશક અને 100 આ 3 માંથી કોઈ પણ જગ્યાએ શૂન્ય આવી જ શકે. બરાબર, એટલે ધારો કે તમે 1000ના સ્થાન પર કોઈ એક સંખ્યા છોડી દીધી, ધારો કે 1 આવી ગયું, તો પણ હવે આ જે તમારું 100 નું સ્થાન છે એ 100 ના સ્થાન માટે તો કેટલા ઓપ્શન બાકી રહ્યા? 9 ઓપ્શન જ બાકી રહ્યા, કારણ કે હવે 0 પાછું પિક્ચરમાં આવી જશે. બરાબર, એટલે અહીંયા પાછું 9, અહીંયા પાછું 8 અને અહીંયા પાછું 7. બરાબર, ઓકે. સો આ બહુ ધ્યાનથી સમજવા જેવી બાબત છે ભાઈ. તો માટે અહીંયા તમે એવું લખી શકો ને કે કુલ ગોઠવણી કેટલી રીતે થશે? કુલ ગોઠવણી બરાબર 9 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7, એટલે 9 ગુણ્યા 504. તો આ 9 ચોક 36, 6, અહીંયા 3 ને 4 5 45. આ તમારો જવાબ થઈ જાય. બરાબર, લખાણની ભાષામાં લખો તો પણ લખી શકાય કે ધારો કે 1000ના સ્થાન પર શૂન્ય સિવાય 9 રીતે ગોઠવણી થાય. 1000ના સ્થાન પર, એટલે કે એકમ, દશક, 100 અને 1000, 1000ના સ્થાન પર શૂન્ય સિવાય 9 રીતે ગોઠવણી થાય, અને તે સિવાયના 3 સ્થાન પર 9 અંકો પૈકી ગોઠવણીના પ્રકાર 9p3. તો આને હું 9 into 9p3 પણ લખી શકું. 9 into 9p3 આ પણ લખી જ શકાશે તમારે. બરાબર, બહુ ધ્યાનથી સમજજો ભાઈ. કંઈ પણ નાનામાં નાનો પણ તમને પ્રોબ્લેમ લાગે છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો થ્રુ વોટ્સઅપ નંબર. ઓકે, ચાલો આગળ જઈએ. ચાલો નંબર 3 ની અંદર છે, તમારી પાસે શરત છે 1 2 3 4 6 અને 7 આટલા અંકોનો ઉપયોગ કરીને 3 અંકની
તમારે યુગ્મ સંખ્યા બનાવવાની અને તે પણ પુનરાવર્તન સિવાય. ચાલો હવે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન કઈ આવી ભાઈ? પહેલા તો કે પુનરાવર્તન સિવાય ને એનાથી પણ અગત્યની કન્ડિશન છે કે યુગ્મ સંખ્યા. તો ધારો કે હું 3 અંકની કોઈ સંખ્યાનું એક બોક્સ બનાવું, 3 અંકની સંખ્યાનું તમે એક બોક્સ બનાવો, બરાબર છે? તો બોલો એમાં સૌથી પહેલું યુગ્મ અંકની સંખ્યા હોય એનો મીનિંગ શું થશે કે એકમના સ્થાન પર કમ્પલસરી યુગ્મ અંક જ જોઈએ. તો હવે તમારી પાસે જે ટોટલ અંક છે 1 2 3 4 6 7 એમાં યુગ્મ કેટલા? તો કે 2 4 અને 6. તો કહેવાનો મીનિંગ હવે એ થયો કે એકમના સ્થાન પર 2 અથવા 4 અથવા 6 માંથી કોઈ એક, એટલે કે એકમના સ્થાન પર 3 રીતે ગોઠવણી થશે. બરાબર. હવે બાકી ઓપ્શન રહ્યા 1 3 અને 7 અને આ 3 માંથી જે પણ જશે એ સિવાય બીજા 2 ઓપ્શન તો બચશે ને. એટલે દશકના સ્થાન પર હવે બાકી રહેશે 5 ઓપન સંખ્યાઓ. બરાબર. 5 માંથી કોઈ પણ એક રીતે ગોઠવણી થાય અને અહીંયા ઓપ્શન રહેશે 4. તો માટે કુલ ગોઠવણીના પ્રકાર કેટલા થવાના? કુલ ગોઠવણી બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે કે 60 રહેશે. બોલો ફરીથી સમજો. તમને એવી શરત આપી છે કે તમારે 3 અંકની યુગ્મ સંખ્યા બનાવવાની. હવે તમારા મગજમાં પહેલા તો યુગ્મ સંખ્યા એટલે શું? તો કે એકમના સ્થાન પર કમ્પલસરી યુગ્મ ઘટક જ હોવો જોઈએ. હવે તમને જે ઓપ્શન આપેલા છે 1 2 3 4 6 7 એમાં 3 યુગ્મ સંખ્યાઓ છે 2 4 અને 6. તો સૌથી પહેલા અમે એકમના સ્થાન પર આ 2 4 અને 6 માંથી કોઈ એક વડે ગોઠવણી થશે. એટલે 3 અલગ અલગ ઓપ્શન છે. દશકના સ્થાન પર હવે કેમ 5 લખ્યું? તો કે ભાઈ 1 3 અને 7 તો ખરા જ, 2 4 6 માંથી કોઈ એક જ અંક ગોઠવાશે ને, તો એ સિવાય બીજા 2 અંક બચ્યા અને પેલા 3 અયુગ્મ અંક, એટલે એમ કરીને 5 ઘટકો વડે તમે દશકના સ્થાન પર ગોઠવણી કરશો અને 100 ના સ્થાન પર 4 જ રહેશે હવે કમ્પલસરી. ઓકે, કારણ કે 5 માંથી એક અહીંયા મુકાઈ જશે. ચાલે ને? હા. પછી ભલે ને તમારી સંખ્યા 2 4 6 જ કેમ નહીં બનતી હોય તો પણ થઈ તો યુગ્મ 1 3 6 પણ ચાલે. હા, અથવા તો 1 2 6 પણ ચાલે. આ બધી જ સંખ્યાઓ યુગ્મ પ્રકારની જ છે કારણ કે એના એકમના સ્થાન પર 6 આવે છે. એવું જ બધી જગ્યાએ 4 આવી શકે એકમના સ્થાન. ઓકે, તો હોપ કે આ પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય. ચલો એવો જ નંબર 4 વિચારીએ. જોજો શું છે 4 નંબરમાં કે હવે તમારી પાસે 1 2 3 4 5 બરાબર 1 2 3 4 5 નો ઉપયોગ કરીને 4 અંકની સંખ્યા બનાવવાની. હવે સૌથી પહેલી શરત છે 4 અંકની સંખ્યા. તો ભાઈ હવે આમાં કોઈ શરત નથી, એટલે કે યુગ્મ અયુગ્મ એવો કોઈ જ પ્રોબ્લેમ નથી. તો આપણે પહેલું આવું લખી દઈએ કે 4 અંકની સંખ્યા બનાવવી છે. જો ધ્યાનથી સમજો, 4 અંકની સંખ્યા બનાવી છે તો હું એવું લખી શકું ને કે 5 અંકોની 4 સ્થાનમાં ગોઠવણી બરાબર 5p4 એટલે 5 ફેક્ટોરિયલ બાય 5 માઇનસ 4 ફેક્ટોરિયલ. તો આ થઈ જશે 5 ફેક્ટોરિયલ કારણ કે 1 ફેક્ટોરિયલ તો જવાબ 1 જ છે એટલે જવાબ 120. વિચારવું હોય તો આવી રીતે પણ વિચારી શકો તમે કે 5 સ્થાન પહેલા આપણે બનાવી લઈએ. ધારો કે બરાબર કે આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન, ચોથું અને પાંચમું. તો બોલો હવે 0 તો કશે પિક્ચરમાં છે જ નહીં. બરાબર, તો આની ગોઠવણી સોરી 4 અંકની જ સંખ્યા જોઈએ છે. કેમ તમારે? માય મિસ્ટેક. તો અહીંયા કશે પણ 0 નથી. તો બહુ સિમ્પલ વે થી તમે વિચારી શકો કે અહીંયા 5 રીતે બનાવી શકાય, અહીંયા 4 રીતે ગોઠવણી થઈ શકે, અહીંયા 3 રીતે ગોઠવણી થઈ શકે અને અહીંયા 2 રીતે ગોઠવણી થઈ શકે. તો પણ તમે વિચારો તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે તમારો જવાબ કેટલો થઈ જશે? કમ્પલસરી 120 થઈ જશે ભાઈ. બરાબર, બંને રીતે મેં બતાવ્યું છે. હા, આ મેથડ અલગ છે અને આ હું આ બ્રેકેટમાં મૂકું એ મેથડ અલગ છે. બરાબર, આ પ્યોર ક્રમચયની રીત છે.
અને આ તમારો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત થઈ ગયો જે બોક્સમાં બતાવ્યું છે, બરાબર. પાછી બીજી શરત કે અંકો સંખ્યાઓ યુગ્મ હોય. હવે આ તો સેમ ઉપર જેવો દાખલો થઈ ગયો. હા, તો બીજામાં આપણે એવું લખી દઈએ કે યુગ્મ અંક મળે. જસ્ટ અ મિનિટ, કે બીજો જે સવાલ છે એની અંદર બીજામાં 4 અંકની યુગ્મ સંખ્યા બનાવવાની છે, બરાબર. ઉપયોગ કોનો કરવાનો? 1, 2, 3, 4 અને 5 નો. તો હવે આની અંદર પણ મારે બોક્સો બનાવવું જ પડશે કમ્પલસરી, બરાબર. તો આપણે 4 અંકનું એક બોક્સ બનાવી લઈએ. અને હવે તમે યુગ્મ માટે વિચારો તો જે આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ગયા કે યુગ્મ માટેની શરત તમારી પાસે 2 અને 4 છે, તો એનો મીનિંગ કે એકમના સ્થાન પર 2 રીતે ગોઠવણી થશે. તો હવે અહીંયા દશકના સ્થાન પર વિચારો કે ભાઈ 5 અંક હતા, એમાંથી એક અહીંયા આવી ગયો, તો અહીંયા 4 રીતે, તો અહીંયા 3 રીતે, ને અહીંયા 2 રીતે. તો માટે કુલ ગોઠવણીના પ્રકાર, કુલ ગોઠવણી ના પ્રકાર બરાબર 2 × 2 × 3 × 4, એટલે જવાબ 48 થઈ જશે, બરાબર. સો હોપ કે આટલા સેશનમાં તમને ખ્યાલ આવ્યો હોય. બાકીનું આપણે નેક્સ્ટ સેશનની અંદર આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, મેં જેમ કીધું છે કંઈ પણ ડાઉટ હોય યુ કેન કોન્ટેક્ટ મી થ્રુ વોટ્સઅપ નંબર. ઓકે, ચલો, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.